ઉનાળાની સિઝન શરૂ થાય એટલે આઈસ્ક્રીમ ગોલા અને કુલ્ફી બધાને યાદ આવે જ છે. બસ એવી જ રીતે આજે મેં આ માવા મલાઈ કુલ્ફી ઘરે જ ટ્રાય કરી છે, જે બહુ સહેલાઈથી અને ઝટપટ બની પણ જાય છે અને ટેસ્ટ એકદમ બહાર જેવો જ. તો સૌપ્રથમ મેં અહીંયા એક પેન લઈ લીધું, એની અંદર થોડું પાણી એડ કરી દઈશું અને 1 લીટર દૂધ. અને પાણી એડ કરવાથી દૂધ તમારું તળિયે બળશે નહીં અને ચોંટશે પણ નહીં, અને બધું જ દૂધ તમારું સારી રીતે બોઇલ પણ થઈ જશે. અને 4-5 ઉફાળા આવે ત્યાં સુધી આપણે આ બધા દૂધને બોઇલ કરવાનું છે. અને દૂધ અડધું થઈ જાય અને કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે આ દૂધને બસ આવી જ રીતે બોઇલ કરી લેવાનું છે. વચ્ચે વચ્ચે ધીમો ગેસ કરતા જઈશું અને ફાસ્ટ પણ કરતા જઈશું. બસ આવી જ રીતે ધીમા અને ફાસ્ટ તાપ પર આપણે આ બધા દૂધને બોઇલ કરી લેવાનું છે. આનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે તેને બળવા દેવાનું છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે દૂધનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે. જો અમૂલ દૂધ તમે વાપર્યું હશે તો તમારા દૂધનો કલર આવી રીતે ચેન્જ થઈ જશે. અને જો કલર ના બદલાય દૂધનો તો તમારે ખાંડ જે આની અંદર ઉપયોગ કરવામાં આવે છે એ ખાંડને કેરેમલાઇઝ કરી અને પછી આ દૂધની અંદર એડ કરી દેવી, એટલે તમારા દૂધનો કલર એકદમ બદલાઈ જશે. અને આ માવા મલાઈ કુલ્ફીની અંદર દૂધ આપણે બહુ જ બાળવાનું છે અને એકદમ રબડી જેવું થીક જાડું કરવાનું છે. એટલા માટે આ દૂધને આપણે બોઇલ થવા દેવું પડશે. અને સારી રીતે બોઇલ થશે તો જ દૂધ થોડુંક ઘાટું થઈ જશે, કેમ કે મેં આની અંદર ના તો કોઈ લોટનો ઉપયોગ કર્યો છે કે ના તો કોઈ કેમિકલનો. બસ આવી જ રીતે બાળી અને દૂધને અડધું કરી દેવાનું છે. અહીંયા મારું દૂધ સારી રીતે બળી ગયું છે. હવે આપણે તેને ગળ્યું બનાવવા માટે ખાંડ એડ કરી દઈશું. મેં અહીંયા અડધા કપ જેટલી ખાંડ એડ કરી દીધી છે. દૂધના હિસાબથી ખાંડ એડ કરવી. માવા મલાઈની ફ્લેવર જો તમારે વધારે જોઈતી હોય તો તમે આની અંદર માવા મલાઈનો એસેન્સ પણ એડ કરી શકો છો, પણ મેં આની અંદર કોઈ પણ ફ્લેવર કે એસેન્સ એડ નથી કર્યા. અને અહીંયા દૂધ પણ સારી રીતે બળી ગયું છે અને અડધું થઈ ગયું છે. હવે આપણે તેને ગેસ પરથી ઉતારી લઈશું અને એને ઠંડુ થવા દઈશું. બસ આવી જ રીતે અડધો કલાક આપણે તેને ગેસ પરથી ઉતારી અને આવી રીતે ઠંડુ થવા દેવાનું છે. સારી રીતે ઠંડુ થઈ જાય પછી જ આપણે તેને કુલ્ફીના મોલ્ડમાં એડ કરી દઈશું. અને અહીંયા દૂધ થોડું ગરમ છે, હજી આપણે આને બરોબર ઠંડુ થવા દેવાનું છે. અને અહીંયા મારું દૂધ પણ સારી રીતે ઠંડુ થઈ ગયું છે. હવે આપણે પહેલાં એને આ ઠંડા દૂધને કપમાં એડ કરી દઈશું અને પછી આપણે કુલ્ફીના મોલ્ડની અંદર એડ કરવાનું છે. જો તમારી પાસે કુલ્ફી બનાવવાનું કોઈ મોલ્ડ ના હોય તો તમે મારી જેમ આવી રીતે કપની અંદર પણ એડ કરીને કુલ્ફી તૈયાર કરી શકો છો. જો તમારી પાસે મોલ્ડ હોય તો મોલ્ડની અંદર પણ તમે આને બનાવી શકો છો. મારી પાસે મોલ્ડ તો હતું પણ મેં તો અહીંયા કપની અંદર એડ કરીને કુલ્ફી તૈયાર કરી છે. બસ જ્યારે પણ તમે કુલ્ફી તૈયાર કરો ત્યારે દૂધને આવી રીતે સરસ રીતે બળવા દેવું અને અડધું થવા દેવું, એટલે તમારી કુલ્ફી એકદમ પરફેક્ટ અને સારી બનશે. અને એકદમ ઠંડુ થઈ જાય પછી જ તમારે કોઈ બી મોલ્ડની અંદર ભરીને પેક કરવું. બસ હવે આને પેક કરવા માટે આવી રીતે આપણે આ ફોઇલ પેપર લઈ લઈશું. આ ફોઇલ પેપરમાંથી નાના નાના ચોરસ ટુકડા તૈયાર કરી લઈશું અને એ ટુકડાને આપણે કપની ઉપર ઢાંકી દેવાના છે. કુલ્ફીના મોલ્ડને ઢાંકવું બહુ જરૂરી છે. જો તમે ઢાંકશો નહીં તો ઉપર બરફના નાના નાના ટુકડા જામી જશે. એટલા માટે કોઈ બી વસ્તુથી એને ઢાંકવું બહુ જરૂરી છે. એટલા માટે મેં ફોઇલ પેપરનો યુઝ કર્યો છે. બસ આ પેપરના ટુકડાને લઈ અને આ કપની ઉપર આપણે સરખી રીતે ઢાંકી દેવાના છે. એટલા માટે ઉપર બરફના ટુકડા પણ નહીં જામે અને કુલ્ફી એકદમ પરફેક્ટ બનશે. બસ આવી જ રીતે આ બધા જ કપ મેં ફોઇલ પેપરથી ઢાંકી અને કવર કરીને તૈયાર કરી લીધા છે. કેમ કે આ ફોઇલ પેપર ઢાંકવાથી ઉપરના પડ પર બરફ પણ નહીં જામે અને કુલ્ફી એકદમ બજાર જેવી એકદમ પરફેક્ટ અને એકદમ સારી બનશે. એટલા માટે આ ફોઇલ પેપર ઢાંકવું બહુ જ જરૂરી છે. બધા જ કપ મેં ઢાંકીને તૈયાર કરી દીધા છે. બધા જ કપ માવા મલાઈથી ભરી અને રેડી થઈ ગયા છે અને બરોબર મેં એને ઢાંકી પણ દીધા છે. કુલ્ફી તો એકદમ રેડી થઈ ગઈ છે. બસ આ ઢાંકી દીધા પછી આપણે ચાકુની મદદથી આની ઉપર નાના નાના કાપા પાડી દઈશું, કેમ કે આ કાપાની અંદર આપણે સળી એડ કરવાની છે. એટલા માટે આ કાપા પાડી અને આપણે એને તૈયાર કરી લેવાની છે. બધા જ કાપા પાડીને મેં આ કપને તૈયાર કરી દીધા છે. અને હવે આપણે આની અંદર લાકડાની જે સ્ટીક આવે છે તે એડ કરી દઈશું અને બધા જ કપમાં મેં લાકડાની સ્ટીક પણ એડ કરી દીધી છે. અને હવે આપણે તેને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં જમાવવા મૂકવાની છે. 6-7 કલાકમાં બધી જ કુલ્ફી રેડી થઈ જશે. અને અહીંયા 6 કલાક તો થઈ ગઈ છે. હવે આપણે આ બધી જ કુલ્ફીને કાઢીને જોઈ લઈએ.
બસ હાથની મદદથી આપણે આવી રીતે બધી જ કુલ્ફીને કપમાંથી કાઢી લેવાની છે અને એકદમ પરફેક્ટલી અને એકદમ સારી રીતે ફ્રીઝ થઈને મારી આ માવા મલાઈ કુલ્ફી એકદમ રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ અને એકદમ સારી રીતે આ માવા મલાઈ કુલ્ફી જામીને રેડી થઈ ગઈ છે. બધી જ કુલ્ફી મેં આવી રીતે કાઢી અને પ્લેટમાં લઈ લીધી છે. જેમ માવા મલાઈ કુલ્ફી રેડી કરી છે, બસ એવી જ રીતે તમે કાજુ, બદામ, પિસ્તા કે કોઈ બી ફ્રૂટ જેવી કે ચીકુ, મેંગો એની ફ્લેવરમાં જો તમારે બનાવવી હોય તો પણ તમે બનાવી શકો છો. બસ આવી જ રીતે દૂધને સારી રીતે બળવા દેવું અને ઉકળવા દેવું. પછી એની અંદર કોઈ બી ફ્લેવર એડ કરી અને તમે આવી રીતે આ મોલ્ડમાં ભરીને તમે ફ્રીઝ કરી અને કુલ્ફી રેડી કરી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે એકદમ પરફેક્ટલી અને એકદમ સારી રીતે મારી આ માવા મલાઈ કુલ્ફી રેડી થઈ ગઈ છે. જેવી દેખાવામાં સરસ લાગે છે તેવી ખાવામાં પણ એકદમ પરફેક્ટ અને સારી બની છે. જો આજની મારી આ માવા મલાઈની કુલ્ફી તમને ગમી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. થેન્ક યુ.